अस्सलाम वालेकुम। आज આપણે બનાવે છે મારી સાસુની બિરયાની। આ બિરયાની બનાવે છે એકદમ સ્વાદિષ્ટ થાય છે। તો આજે આપણે કુકડાની બિરયાની બનાવશું। આ છે ખોજા બિરયાની નહીં હોય પણ વધારે પાકિસ્તાની સ્ટાઇલ બિરયાની હશે। હવે આ વખત હું જરાક જુદી રીતે કરીશ આ વિડીયો। હું તમને કહીશ ને કે કઈ વસ્તુને કેટલી વસ્તુની જરૂર પડશે। તમે જો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાશો તો તમને દેખાશે બધા મેઝરમેન્ટ્સ ને કેવી રીતે આમ બનાવવાનું। તો હું જ્યારે હું બધી વસ્તુ આપણે નાખતા હશું ત્યારે હું તમને કહીશ કે આપણે કેટલી વસ્તુ નાખી છે। તો ઇન્શાલ્લાહ ચાલો આપણે શરૂ કરીએ। તો પહેલાં આપણે મીડિયમ આપણા તાપ ઉપર આપણે શરૂ કરશું। આપણે થોડુંક તેલ નાખશું લગભગ 1 થી 2 ચમચા। પણ બીજી વસ્તુમાં તમને કહું છું કે એક મોટું સુફરીઓ લેજો કે મોટું તમારું પોટ લેજો, કારણ કે શું એમાં ચોખા ના તૂટી જાય અને મસાલો ફાઇન રીતે થાય। તો ચાલો હવે આપણે એની અંદર લગભગ 2 ચમચા તેલ નાખશું ને એ જૈતુનનું તેલ। 2 tablespoons of olive oil કે 2 ચમચા જૈતુનનું તેલ। ડુંગળી or onions, બટેટા કાંતો potatoes, તળેલા સૂકા મરચાં 2 થી 3, 2 to 3 dried chili peppers, one cinnamon stick, एक cinnamon, તો અહીંયા આપણને ખપે છે કે આપણા બટેટા ફાઇન રીતે લગભગ 90% પાકી જાય અને પછી આપણું જે આ ડુંગળી છે ફાઇન રીતે એમાં થોડુંક રંગ આવી જશે। તો હવે ઇન્શાલ્લાહ આપણે આને મૂકી દઈશું અહીંયા, ભલે પોતે તરાતું હોય ને હું તમને બતાવીશ કે આપણે બીજું શું કરશું। તો અહીંયા મારી પાસે છે 2 કુકડા જેને હું ફાઇન રીતે સાફ કરી નાખી છું અને કાપી લીધી છું અને બધું એમાંનું પાણી પણ ધોરી નાખી છું। તો હવે આપણે અંદર નાખશું આપણું લસણ આદું, નિમક, મરી અને આપણું સાંબાર જે છે આપણું લસણવાળું તીખું સોસ। જિંજર ઓર ગાર્લિક કાં તો લસણ આદું 1 ચમચો, एक चमचो सांबार कान तो लाल चटनी, 1 tablespoon of sambar or the red garlic chutney, salt to taste, निमक तमारा स्वाद प्रमाणे, मरी or black pepper 1/2 teaspoon to 1 teaspoon, mix। તો હવે આપણે ફાઇન રીતે આનું બધું મેરિનેશન ફાઇન રીતે મિક્સ કરી નાખ્યા છે અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે લગભગ 20 થી 30 મિનિટ આને મેરિનેટ કરી અને રાખી દેજો। હવે આપણે અહીંયા જોશું કે આપણું બટેટા અને ડુંગળી હજી પાકે છે આસ્તે આસ્તે અને આપણે ટ્રાય કરશું કે આ ફાઇન તેલ આપણે બહુ ઓછું તેલ વાપરશું, જેટલું ઓછું તેલ આપણે વાપરી શકશું એવી રીતે। તો આપણે અહીંયા આપણું ડીપ ફ્રાય નથી કરતા આપણું ડુંગળી અને આપણા બટેટા, આપણે સાવ એને ખાલી આપણા પેનમાં ફ્રાય કરીએ છીએ। તો સેહત માટે બહેતર હશે કરતાં આપણે બીજી ટ્રેડિશનલ બિરયાની ખાઈ છે એનાથી। તો
હવે આપણે આ એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે આ રેસિપીમાં, જે મારી સાસુ વાપરે છે, ને એ છે કે આપણે જીરું લેશું, આખું જીરું, અને આપણે એને શેકશું જરાક ચૂલા ઉપર. સાથે આપણે આ લાલ જે આપણા પીઝા ઉપર જે પેપર્સ વાપરે છે એ આપણે અત્યારે નાખશું. તો એમાં આપણે નાખશું લગભગ અડધું કપ જીરું અને લગભગ 2 ચમચા રેડ પેપર ફ્લેક્સ. તો ચાલો. cumin seeds, red crushed peppers. Now while that's આપણું જીરું ને આ ફાઇન રીતે શેકાય છે, ને આના ઉપર આંખ રાખજો કે બળી ના જાય. એક વખત ફાઇન રીતે આમ એનું સુગંધ મળશે ને શેકાઈ જશે. પછી અહીંયા તમને હું બતાવીશ કે મારી પાસે છે 4 કપ ચોખા, જેને હું ધોઈ અને એને સુકાવી નાખી હતી લગભગ 20 મિનિટ માટે. અહીંયા છે મારી પાસે સુફોરો, જેની અંદર હું લગભગ અડધું ભરી છું પાણી સાથે. એની અંદર આપણે નાખશું થોડુંક જૈતૂનનું તેલ અને થોડુંક નિમક, અને પછી આપણે એની અંદર આપણું ચોખા નાખી દઈશું. તો હવે આપણે બધું જ આપણી ડુંગળી ને બટેટા તમે જોશો તો વચમાં બારે પાકી ગયું છે, વચમાં હજી કાચું છે, અને તમને એવી તામ જ ખપે છે. તો શું બહુ પાકી ના જાય, તો કારણ કે નીકળ તો ભાંગી જશે. ઓકે, હવે આપણે એમાંથી બધું કાઢી નાખશું, ને આપણે હવે આપણું કુકરાનું જે શાકની પણ કુકરાનું જે ગ્રેવી મિક્સચર છે એ આપણે શરૂ કરશું બનાવવા માટે. ઓકે, અને આપણને બહુ ઘણું બધું તેલ પણ એમાં નહીં ખપે, સાવ થોડુંક તેલ નાખશું. ઓકે, તો હવે આપણે આ બધું એની અંદર નાખશું. ચિકન કે કુકડું, four fresh tomatoes, 4 fresh tomatoes. તો એની અંદર આપણે આ એનાહાઇમ પેપર વાપરશું. આ છે કે જે બહુ તીખું નથી હોતું, તો એ હું વાપરું છું. પણ જો તમને આ બિરયાની તીખી બનાવી હોય તો તમે એની અંદર એકે પણ બીજું તીખું મરચું વાપરી શકો છો. ઓકે, તો ફાઇન રીતે એને મિક્સ કરશું. તમારું તાપ લગભગ મીડિયમ હાઈ ઉપર રાખજો. ઓકે, હવે અહીંયા મારું ફાઇન રીતે આપણું ચોખા બોઇલ થાય છે, એટલે તમે જોશો કે લાંબા આપણા સ્ટ્રેન્ડ્સ છે રાઈસ ચોખાના. અને હું મારી ચોખા ઘરે આવી તામ જ બનાવું છું. હું તમને બતાવીશ કે આપણે કેવી તામ આ આપણી બિરયાની ઉપર નાખશું. 1 કપ યોગર્ટ, वन टीस्पून ग्रीन चटनी, 1 चमची ग्रीन चटनी, नमक
કે સોલ્ટ. હું ફાઇન રીતે આપણું આ કૂકડું થાય છે. હવે આપણે જરાક એને હાઈ ઉપર રાખશું, કારણ કે આપણને ખપે છે કે આ બધું જે આપણું લિક્વિડ છે અહીંયા કે રસ છે એ ફાઇન રીતે જરાક સુકાઈ જાય. એક વખત સુકાઈ જશે એટલે આપણે એની અંદર બધું આપણું જે સૂકો મસાલો છે એ બધું એની અંદર નાખશું આપણે. તો તમે જોશો અહીંયા મારું ચોખા હું એને નાખી મોઢામાં, અને જરાક ચોખાની વાર છે જે પરફેક્ટ છે એવી તામ જ આપણને ખપે છે. તો શું આપણે જ્યારે બિરયાની ઉપર નાખીને જેને દમ દઈએ તો શું આપણા ચોખા ભાંગી ના જાય. હું ઘરે મારા ચોખા અવિતામ જ બનાવું છું, એને કહે છે ઓસાવેલા ચોખા. તો તમે જોશો કે ફાઇન રીતે અહીંયા એટલા આમ ચોખા લાંબા લાંબા છે. અને આ હું સ્ટ્રેનર કે આ હું ડોલર સ્ટ્રોમાંથી લીધી છું, મને એ બહુ જ ગમે છે, હું એ જ વાપરું છું. એવી તામ કરીને હું બધા મારા ચોખા પાણીમાંથી કાઢી લઈશ અને આપણે જુદી બકુલીમાં નાખી અને ખોબરસું પક્કા આપણું કુકડાનું મિક્સચર કે બિરયાનીનું મિક્સચર થઈ જાય. તો અહીંયા આપણું આ કૂકડું છે લગભગ 25 મિનિટ લાગી અને કે સાવ બધું પાણી જરાક સુકાઈ જાય. એટલે સાવ નથી સુકાનું, પણ આ જરાક આપણે જે છે અંદર એ બહુ સારું છે કે એ આપણને ખપશે આપણું બિરયાની માટે. હવે આ ચિકન બધું નથી થઈ ગયું, સાથળ ને પગ હજી વાર છે રાંધવા માટે, પણ પાકી જશે. તો હવે આપણે બીજી વસ્તુ આપણું શરૂ કરશું એની અંદર નાખવા માટે. એની અંદર આપણે નાખશું 2 ટેબલસ્પૂન્સ કે 2 ચમચા ટમેટો પેસ્ટ, અડધો ચમચો garam masala, half tablespoon of garam masala, 1 teaspoon of mango powder or 1 teaspoon एक चमची आमचूर powder, 1 ચમચી આપણું જે cumin ને black લાલ મરચાંનું mixture, 1 teaspoon of the cumin and red pepper mixture, pinch of saffron, થોડુંક saffron. તો હવે હું એની અંદર નાખી દઈશ આપણું બટેટા અને આપણું ડુંગળીનું મિક્સચર. આ ટાઈમે તમે એનું સ્વાદ ફાઇન રીતે ચાખી લેજો. એની અંદર ખટાશ, એની અંદર ગરમ મસાલો, નિમક બધું એક્ઝેક્ટ હોવું જોઈએ. પછી આપણે એને ફાઇન રીતે હલાવશું. હવે આપણે એની અંદર આપણા ઉપર આપણે ચોખા નાખશું. રાઈસ કાં તો ચોખા. અહીંયા હું આ સેફ્રોનનો જે આ સ્પ્રે આવે છે, મને કોઈ દીધું હતું આ, તો હું એ વાપરીશ. પણ તમારી પાસે જો ના હોય તો તમે આ સેફ્રોન જે છે એ થોડુંક દૂધમાં નાખી અને પછી ઉપર એને નાખી દેજો. પણ આ સેફ્રોનનું મને બહુ ગમ્યું, આ બહુ જ ફાઇન છે. જો તમે મળી શકે તો તમે લેજો, કારણ કે એકદમ ફાઇન છે આ. પછી એના ઉપર હું થોડી તરેલી ડુંગળી નાખીશ. ને હમણાં હું ખોબરું છું કે એક વખત મારા હસબન્ડ આવે કામેથી તો એ લઈ આવશે મારી કોથમીરને કાપીને હું એની ઉપર નાખીશ. ને હવે આપણે સાવ ચૂલ્લો આપણું લો રાખ્યા છે, હું એને સાવ કવર કરી નાખીશ લગભગ 20-25 મિનિટ માટે, કે બધું ફાઇન રીતે થઈ જાય. ચિકન આપણું પાકી જાય અને ચોખાઈ પણ આપણું ફૂટી જાય. તો ઇન્શાલ્લાહ 20-25 મિનિટ પછી હું આવીશ, હું તમને બતાવીશ કે આપણી બિરયાની કેવી લાગે છે. તો હવે આજે અહીંયા આપણું બિરયાની તૈયાર છે. ને હવે આપણે આપણું રાયતું બનાવશું.
આ રાયતુંમાં હું કોઈ જાતનું મરચું નથી નાખતી, કારણ કે ઘણા બધા મસાલા અને છે બિરયાનીમાં, તો મને થાય છે કે મને ખાલી ખપે છે કે આ પેટ માટે એકદમ ઠંડક હોય. આની અંદર આપણે નાખશું, મારી પાસે છે અહીંયા ડુંગળી, જેને હું લાંબી લાંબી કાપી નાખી છું. મારી પાસે છે ગાજર, ને આમાં કાંઈ માપ નથી, જેટલું તમને નાખવું હોય, જેટલું જે તમને ગમે તમે વધારે કે ઓછું નાખી શકો છો. અહીંયા છે મારી પાસે કાકડી, જેને હું નાની નાની કાપી નાખી છું, ને અહીંયા છે મારી પાસે કોથમીર. એની અંદર આપણે નાખશું લીંબુનું જ્યુસ, દહીં અને નિમક. તો ચાલો તમને શરૂ કરું કે હું તમને બતાવું કે ખાલી આપણે આ કેવી રીતે મિક્સ કરશું. ડુંગળી or onions, gajar or carrots, cucumbers or kakri, kothmir or coriander leaves, lemon juice or limbunu juice, nimak or salt, yogurt or દહીં. તો આપણું રાયતું તૈયાર છે. હું અહીંયામાં નાખી લીધી છું. તમે જોશો કે આપણું બિરયાની ઉપર હું કોથમીર પણ છાંટી લીધી છું, અને અહીંયા તમે જોશો કે હું થોડુંક કાઢીશું મૈયા માટે, કારણ કે એને જવાનું છે પરવા કુરાન, તો એના લીધે હું કાઢી નાખી થોડુંક. પણ હું ચાખી નથી, તો હું નાખીશ પ્લેટમાં, ખાસ ચાખીને હું તમને કહીશ કે કેવું લાગે છે. જો કેટલું આમ ફાઇન લાગે છે, એની સુગંધ એકદમ ફાઇન આવે છે. અને હવે હું નાખીશ અહીંયા આપણું થોડુંક રાયતું. આ બિરયાની માટે હું દિવ્યા બાસમતી રાઈસ કાં તો રીઝ બાસમતી વાપરી છું. મને ખપતું હતું કે હું ખાલી તમને બતાવી દઉં કે આજે એવું જ થયું કે મારી પાસે આ જ ચોખા હતા, તો હું આજે એ વાપરી. પણ તમે બીજા કોઈ પણ ચોખા વાપરો તો બિલકુલ તમારા ઉપર છે. આપણું બિરયાની તૈયાર છે, અને હવે હું એને સ્વાદમાં ચાખીને તમને કહીશ કે કેવું લાગે છે. અહીંયા છે આપણું થોડું કુકરું, જેને હું થોડુંક કુકરું લઈશ, અને ભાંગવામાં પણ ફાઇન રીતે આપણું ચિકન ભાંગી જાય છે. ઓકે, જોશો તો ફાઇન રીતે ભાંગી જાય છે. અહીંયા છે મારી પાસે થોડુંક બટેટું, ચિકન, થોડુંક આપણું રાયતું, હું તમને કહી શકું છું કે એકદમ ફાઇન છે. પણ મને એટલું હું એટલી શ્યોર છું કે તમે બનાવશો તો તમને એટલી મજા આવશે આ બિરયાની બનાવીને, કારણ કે એકદમ ભારે નથી પેટ માટે. મને એમ લાગતું હતું કે જરાક તીખી થઈ જશે આ બિરયાની, પણ એકચ્યુઅલી તીખી નથી, પણ જરાક જ તીખી છે, કારણ કે હું જરાય તીખું નથી ખાતી, તો મને જરાક તીખું લાગ્યું, જરાક જ. પણ એની અંદર જે આપણે ગરમ મસાલો અને બધું નાખ્યા છે, એકદમ સ્વાદિષ્ટ થઈ છે. તો થેન્ક યુ. મારી સાસનું નામ છે નઝમા મુલ્લા, તો થેન્ક યુ નઝમા મુલ્લા આ રેસિપી માટે. અલ્હમ્દુલિલ્લાહ, ઇન્શાલ્લાહ તમે જેવો આ રેસિપી બનાવો, તમને જો ગમે તો પ્લીઝ એને દુઆમાં યાદ રાખજો. તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા છે મમ્મીની બિરયાની. આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી